હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે હું ચા બનાવું છું, એના પપ્પા નવાઈ ગયા છે ને બંને જો મોબાઈલ જોવે છે. મૈત્રીજીનું ગુડ મોર્નિંગ, જય માતાજી. તો હું ચા બનાવી દઈશ અને એના પપ્પા ચા પીને હવે ગેરેજ જશે. તો અત્યારે ઘરનું બધું કામ પતી ગયું છે, જમવાનું પણ બની ગયું છે અને મૈત્રી અને જીનું જો અહીંયા રમે છે. જીનું સાડી પહેરવાનો બહુ શોખ છે. સાડી પહેરાય શું? હા. તો એ બંને રમે છે અને ખાલી હવે રોટલી કરવાની બાકી છે. તો હવે હું ફટાફટ રોટલી પણ કરી દઈશ અને પછી અમે જમી લઈશું બપોરનું. આ કેવું કર્યું છે, થોડી વાર ખાલી 5-10 મિનિટ ઘરમાં સરખું રહે, નહીંતર ફરીથી પછી એવું ને એવું જ કરી દે છે આ બંને. જો ત્યારે હું મારું જે કાલનું કામ અધૂરું હતું એ લઈને બેઠી છું. તો આજે અધૂરું એ કામ પતાવી દઈશ. આખો દિવસ તો ટાઈમ મળ્યો ના બિલકુલ મને, કારણ કે એક છે ને થાળીનો ઓર્ડર આવી ગયો હતો અર્જન્ટમાં. તો મારે થાળી ડેકોરેટ કરવાની હતી. તો જે થાળીનો ઓર્ડર હતો એના લીધે એનું શૂટિંગ પણ ના કરી શકી, પ્લસ કારણ કે અર્જન્ટમાં ઓર્ડર હતો, એ લોકોને જલ્દી જોઈતો હતો. તો ફટાફટ ઓર્ડર રેડી કરીને મેં આપી દીધો હતો. મૈત્રી અને જીનું બંને અહીંયા રમે છે. કઈ જીનું અહીંયા બેઠી છે. શું થયું? સેટ બનાવી દીધો છે, એનો કંઈક લુક આવો આવે છે. રેડી થઈ ગયો છે અને હવે એની ઇયરિંગ્સ પણ બનાવી દઈશ એટલે આખો સેટ રેડી થઈ જશે. તો આ કાલનો સેટ મેં રેડી કરી દીધો છે, કમ્પ્લીટ થઈ ગયો. કેવો લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. મેં ઇયરિંગ્સ પણ બનાવી દીધી છે, તો હું બતાવું. ઇયરિંગ્સ છોટું સિનાની ઇયરિંગ્સ બની ગઈ છે. તો મારો આખો નેકલેસ રેડી થઈ ગયો છે ફાઇનલી. જો બધા જમવા બેસી ગયા છે. તો આજે જમવામાં બનાવી છે કઢી ખીચડી. અને તો જો મૈત્રી અને જીનું કઢી ખીચડી ખાવા બેસી ગયા છે. જીનુંને મૈત્રીને કઢી ભાવતી નહીં, તો એમને એમ બેઠી છે ને જીનું જીનું પલાઠી વાળી બેસવાનું, એમની બેસવાનું. જીનું પણ ખાવા બેસી ગયું છે. આ ગેરેજ પરથી આવી ગયા છે, જો ત્યાં બેઠા છે પણ હવે જમવા. સારું, હા ચલો જમવા. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું અને કાલે સવારે વહેલું ઉઠવાનું છે, કારણ કે આના પપ્પાને કાલે ગામડે જવાનું છે થોડા કામથી. તો આજનો વ્લોગ એન્ડ અહીંયા કરી દઈશું. જીનું ગુડ નાઇટ. જય માતાજી. મૈત્રી ગુડ નાઇટ. હવે તો મૂકી દે બકા, સવારે જો લટકા નથી સંચા ઉપર મૂકી દે. તો જે પણ અમારી ચેનલ પર નવા આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો અને બસ આમને આમ સપોર્ટ કરતા રહેજો.